હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય પેજ. હું આવી ગઈ છું. જોઈએ મમ્મી શું કરે છે. મમ્મી શું કરે છે? દર્શન કરી. હા, આવી ગયા દર્શન કરીને. મસ્ત દર્શન થઈ ગયા. અને ત્યાં મંદિરે આજે તો ન્યૂઝ વાળા આવ્યા હતા. હા, તો સારું હતું. સરસ દર્શન થઈ ગયા. મેં તને કીધું તું ચાલ, પણ ટ્રાફિક એ બહુ હતો એટલે જ ના કંટાળો આવે ટ્રાફિકમાં. અને આજે મંગળવાર હતો એટલે હનુમાન દાદાનું દર્શન કરીને આવ્યા. શું બનાવે છે જમવાનું? પુલાવ કઢી. શું બનાવે છે? એટલે પુલાવ ને કેવો પુલાવ? સાદો. નહીં ભાવે? ચાલશે. ન ભાવે તો આપણે તીખો બનાવીએ. તું જે બનાવ એ મને તો ચાલશે. કેમ બાપા? મને તો બધું ચાલશે. ભાવે. મને બધું ચાલશે. શું કરે છે પપ્પા? હાલ કામેથી ઓફિસેથી થોડી વાર થઈ. તો મમ્મી હવે 9 વાગ્યા, જમવાનું ક્યારે બનાવશો? થઈ ગયું છે. તો હવે બેસી જઈએ જમવા. ચાલો તો બેસી જઈએ. રોટલી માંડું એટલી વાર. આઈટમ બની ગઈ છે. મને 365 દિવસ પુલાવ આપું ને તો હું 365 દિવસ પુલાવ ખાઉં. અને એમાં તે મારી મમ્મીના ટેસ્ટનું હોય, હાથનું હોય એટલે ટેસ્ટ તો. ચલો મમ્મી બેસી જાઓ. હા, કઢી બનાવી હોય તો બાઉલ જોઈશે ને. તું પણ બેસી જા ને મમ્મી જોડે. હવે જોડે જોડે બેસી જઈએ જમવા માટે. કોઈ બેસે કે ના બેસે પણ હું ને મારી મમ્મી જોડે જ જમવા બેસે. ક્યારેક પ્લસ એન્ડ માઇનસ થઈ જાય. ક્યારેક પ્લસ માઇનસ થઈ જાય. હો, કઢી પુલાવ બનાવ્યા છે આજે. અને મારા મમ્મીના હાથનો પુલાવ સારો બને છે. સિરિયસલી. મારા મમ્મી પણ જોડે બેઠા છે જમવા માટે. અને પુલાવની સાથે સાથે કઢી પણ બનાવી છે. એટલે કઢી પુલાવનો આજે પ્રોગ્રામ છે. ઠંડી છે એટલે મજા આવે ખાવાની કઢી પુલાવ. હે ને મમ્મી? મમ્મીની ઈચ્છા લાગતી નથી ખાવા પીવાની. કેમ? કંઈ ખવડાવ્યું છે શું? તું પપ્પા બહાર ગયા હતા તો ના રે ભાઈ, ખવડાવ્યું જ હોય તો તું ના પાડે. હું તો ખાઉં છું. કંઈ નહીં, ખાઈએ જમીએ. કરી દઈએ મમ્મી. ચાલો બધા જમવા. મારી મમ્મી બધાને જમવા બોલાવે છે. જે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય અને જે મારા વ્લોગ દેખતા હોય એને મોસ્ટ વેલકમ જમવા આવવા માટે. શું કહેવું મમ્મી? અને જે ના જોતું એ લોકોને બી મોસ્ટ વેલકમ. આવો જમવા માટે અમારા ઘરે. મારી મમ્મીની એક ખાસિયત છે, એ જ્યારે બી કંઈ જમવાનું બનાવે ને, એમાં મને ભાવતું બનાવે ને તો એ મને 10 વખત પૂછે કેવું બન્યું છે, કેવું બન્યું છે, કેવું બન્યું છે. મમ્મી તો મમ્મી છે. કઢી પુલાવ ખાઉં છું. ઠંડીમાં કઢી ખાવાની બહુ મજા આવે. આજે તો હનુમાન દાદાના મંદિરે ગઈ હતી તો ત્યાં ન્યૂઝ ચેનલવાળા આવ્યા હતા. અને મંદિરનો વિડીયો લેતા હતા. IIM પાસે માનતાવાળા જે હનુમાન દાદા છે ત્યાં મંદિરનું શૂટિંગ ચાલતું હતું. હા, હું પહોંચી અને ન્યૂઝવાળા નીકળી ગયા. ભીડ હશે ને? હા, ભીડ હતી. એટલે મને લાગ્યું હું એવરી ટ્યુઝડે જોઉં ત્યારે સાંજના ટાઈમ પર એટલી બધી ભીડ નહીં હોતી. તો મેં કીધું અત્યારે ભીડ કેમ આટલી બધી? પછી જોઉં તો અંદર ન્યૂઝવાળા બી હતા. એટલા માટે મારે વાર લાગી મંદિર ગયા હતા. આજ પણ ટ્રાફિક એટલું હતું. આપણા અમદાવાદનો ટ્રાફિક ક્યાં કશું હોય જ છે. મિની મુંબઈ થઈ ગયું છે ટ્રાફિકમાં. ફર્સ્ટ નંબરે આવે છે. ફેસ્ટિવલના ટાઈમે તો સમજ્યા કે હોય છે ટ્રાફિક, પણ આડા દિવસે પણ એટલો બધો ટ્રાફિક હોય છે ને કે બહાર નીકળવાની ઈચ્છા નહીં થતી. સ્ટાર્ટ કરી તો આજે મેં બીજો વિડીયો અપલોડ કર્યો છે યુટ્યુબ ચેનલ પર. જમવાનું બી ચાલે છે ને સાથે સાથે હું મારા ખુદના વ્લોગ જોઉં છું. ખબર નહીં, હું લાઈક ફોલોવર્સ કે એના માટે હું કોઈ વિડીયો પોસ્ટ નથી કરતી. એ ઇન્સ્ટાગ્રામ હોય યા યુટ્યુબ. પણ મને મારી ખુદની પ્રોફાઇલ સ્ટોક કરવા, મને 1000 વાર સ્ટોક કરવા જોઈએ. હું અગેન એન્ડ અગેન રિફ્રેશ કર જે ઇન્સ્ટાગ્રામના અલ્ગોરિધમમાં નથી.
કહીશ અત્યારે હાલ હું અને મારા મમ્મી મારા ખુદના વ્લોગ એન્જોય કરું છું, એ બી ખાતા ખાતા. પ્લીઝ તમે બી મારી યુટ્યુબ ચેનલ પર વિઝિટ કરો, મારી ચેનલ પર વિઝિટ કરો. મારા વ્લોગ પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ બી કરો. મારું ઇન્સ્ટાગ્રામમાં બી પેજ છે livingwith_vlogania 1126, તો તમે ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો કરી શકો છો. થેન્ક યુ, બાય બાય, ગુડ નાઇટ, રાધે રાધે.